છો? મુખ્યત્વે તો આ જે ચકચારી કેસ હતો એ હિન્દુ સનાતન ધર્મના એક વિવાદ સંબંધે હતો. નામદાર અદાલતનું ધ્યાન સૌથી પહેલાં ગંભીરપણે એ મુદ્દે દોરવામાં આવેલું હતું કે ભાઈ આ જે સનાતન ધર્મ વિશે કોઈ વ્યક્તિઓના જે વિચારો છે, મૂળ લડાઈ કાયદાકીય પછી જન્મી છે, પહેલાં વિચારોની લડાઈ ઊભી થઈ અને એ વિચારોની લડાઈમાં બે પક્ષો છે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા અને એ સંદર્ભે જે આક્ષેપો થયા છે એમાં કીર્તિ પટેલ છે એ જામીન મેળવવા એટલા માટે હકદાર છે કેમ કે કાયદાએ એને જામીન મેળવવાના અધિકારો આપ્યા છે. આવા જ કેસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટ છે એ નીચેની કોર્ટને ડાયરેક્શન સ્વરૂપમાં જે જજમેન્ટો રજૂ કરેલા છે સુપ્રીમ કોર્ટે, એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને નામદાર અદાલતને અમે રજૂ કરાતા અને ત્યારે એવી રજૂઆત હતી કે આ સુપ્રીમ કોર્ટ પણ જો આવા કેસમાં જામીન દેતી હોય તો આપ નામદારે જામીન આપવા જોઈએ. અને એક સાથે સાથે સૌથી અગત્યનું કે સુપ્રીમ કોર્ટના આદેશોને અનુસાર જ નામદાર અદાલતને એક એવા આશ્વાસન કે એવા આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે જો મારા ક્લાયન્ટને જામીન આપવામાં આવશે તો મારા ક્લાયન્ટ છે એ આપ નામદારની જે કાંઈ શરતો છે એનું ચુસ્તપણે પાલન કરશે. અચ્છા, 20 લાખની ખંડીને લઈને કેસ હતો એના ઉપર એમાં જ દલીલ હતી આપની? એ હાલના તબક્કે તો ખાલી આક્ષેપિત સ્ટેજ જ હતું. એ સંબંધી પ્રોસિક્યુશન છે કે જે તપાસ કરનાર એજન્સી છે એ કોઈ પણ એ આક્ષેપ માનવાને કારણ ઊભો થાય એવો કોઈ પુરાવો હાલના તબક્કે રજૂ નતા કરી શક્યા. અચ્છા, હવે ને કાલે ભવનાથ પોલીસ ચોકીમાં હાજર થવા માટેનું કહ્યું છે, એ કયા કેસોના આધારે છે અને કાલે શું સ્ટેપ લેશે? જે અન્ય બીજા કેસ છે એમાં મારા ક્લાયન્ટની સૂચના છે મને કે એમને એક નોટિસ મળી છે ભવનાથ પોલીસ સ્ટેશનની હાજર થવાની. એ બે કેસમાંથી એક કેસ જે સાધુ સંતોની જે ફરિયાદ છે એ ફરિયાદના અનુસંધાને છે. એ નોટિસનો હજી મેં વ્યક્તિગત અભ્યાસ નથી કર્યો. એ નોટિસનો અભ્યાસ કરશું અને પછી એ નોટિસ સંબંધે હાઈકોર્ટમાં જવું છે, હાજર થવું છે, મારા ક્લાયન્ટના શું અધિકારો છે ને એના શું હિતો છે એ નક્કી કરશું. એને કોઈ ફરિયાદ કરેલી છે કોઈ બાબતની પોલીસમાં સામે ના, મારા ક્લાયન્ટે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરેલી. કાલે કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશન આવવાના છે તમે? હા, જો હું એ નોટિસનો અભ્યાસ કરીશ, નોટિસનો અભ્યાસ કર્યા પછી મને યોગ્ય જણાશે કે કીર્તિ પટેલને ભવનાથ પોલીસ સ્ટેશને હાજર કરવા જોઈએ તો હું કરીશ. નહીંતર એ નોટિસના જે કાંઈ કાયદાના પ્રક્રિયામાં જે જવાબો આપવાના થતા હશે એ જવાબ આપશું. કઈ રીતે જામીન મળ્યા? કેટલા જામીન એમને 25,000 રૂપિયાના આપ્યા છે અને શરતો સાથે આપ્યા છે. નામદાર અદાલતે 6 શરતો રાખી છે. ફરી પાછા આવા કોઈ ગુનાઓમાં સંડોવાવું નહીં.